મમ્મી આજે વહેલા ઉઠી ગયા? રસોડામાં નથી ગયા ને ઈ? અરે મમ્મી તમે વાસણ હું લેવા ઓળખો છો? ચાલો ઊભા થાવ. અરે બટા, હું આજ વહેલી ઉઠી ને તો મને એમ થયું હવે હું શું કરીશ, એટલે મને એમ થયું હું વાસણ ઉટકી નાખું અને તને છે ને થોડીક મદદ મળી જાય. છોકરા ઉપર બોજ બનવું એની કરતા આ સારું. અરે મમ્મી તમે આ કેવી વાત કરો છો? મા બાપ છે ને કોઈ દિવસ છે ને છોકરા માટે બોજ ન હોય મમ્મી. અને તમે તો એમ કહો કે અમારા નસીબ હારા છે કે તમારી સેવા કરવાનો અમને મોકો મળ્યો છે. પોતાના છોકરાને છે ને સારું શિક્ષણ આપવા માટે, સારું ભણતર આપવા માટે છે ને દરેક મા બાપ છે ને ખૂબ જ મહેનત કરે છે મમ્મી. અને પોતાના શોખ મારીને છે ને બાળકોના શોખ પૂરા કરે છે મમ્મી. જો મા બાપ માટે એના છોકરા બોજ નથી હોતા મમ્મી, તો છોકરા માટે એના મા બાપ બોજ કઈ રીતે હોય મમ્મી? તમે આવું બધું છોડો, તમે છે ને આ બધું કામ મૂકો ને આરામ કરો. ચાલો, આ કામ તમારે નથી કરવાનું. અરે બટા, ધોવા દે ને, હાથ પગ હાલે છે તો થોડુંક તને મદદ થઈ જાય ને કરવા દે ને કામ મને. ના ના મમ્મી, તમે આ બધું કામ મૂકો અને ચાલો ફટાફટ. હું તમારા માટે છે ને ગરમા ગરમ ચા બનાવીને લાવું છું. તમે ઉભા થાવ. ચાલો. સારું, કાંઈ વાંધો નહીં, હાલો હું ખાવ છું ઊભી. લ્યો મમ્મી ચા. આવી રીતે જ બેઠીને તમે કામ કરો મમ્મી. હવે તમારી ઉંમર નથી કે તમે છે ને ઘરના કામ કરો. તમે ઘરના કામ બહુ કરી લીધા પેલા. તું વહુની જેમ નહીં, તું મારું દીકરીની જેમ ધ્યાન રાખે છો. તું મારું ભગવાન કરે તારી જેવી વહુ છે ને બધાને મળે, તો કોઈ મા બાપ છે ને વૃદ્ધાશ્રમમાં જાય જ નહીં. લ્યો મમ્મી, હવે હું નાસ્તો બનાવવા જાઉં છું. હા. મમ્મી તમે પાછા કામ કરવા લાગ્યા. મેં તમને ના પાડી હતી ને, તમે આરામ કરો. લાવો હું વાળું છું. અરે છોકરાએ બહુ કચરો કરી નાખ્યો તો મને એમ થયું હું વાળી નાખું, એમાં શું મોટી વાત છે? ના ના મમ્મી, લાવો હાવણી, હું કામ કરું છું. તમે છે ને કામની ચિંતા ન કરો, તમે આરામ કરો, હું બધું સંભાળી લઈશ. હવે છે ને મમ્મી તમે આરામથી બેઠો. હું છે ને ટીવી ચાલુ કરી નાખું છું. તમારે સિરિયલ જોવે ને તો તમે જોવો, અને જો તોય તમને એવું લાગે ને કે હું નવરી બેઠી છું, તમે છે ને બહાર હાલવા વયા જાજો મમ્મી. પણ કામની ચિંતા નહીં કરતા, કામ હું બધું સંભાળી લઈશ. તમારે કામની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, બધું હું કરી નાખીશ. હું તને એક વાત કહું, સાસુ છે ને આખી જિંદગી છે ને વહુને પારકી જ માને છે. એની હારે છે ને ઘરની દીકરીની જેમ નહીં, પારકી દીકરી હોય ને એમ જ વ્યવહાર રાખે. પછી છે ને એની આગળ એવી આશા રાખે છે ને કે ગઢા થાય ને તારે એના મા બાપ નું ધ્યાન રાખે ને એમ જ અમારું ધ્યાન રાખે, એવી આશા રાખે. પણ માણસો ઈ ભૂલી જાય છે કે તમે આખી જિંદગી તમારી વહુને ન અપનાવી ક્યાં, તો ઈ તમને એના મા બાપ સમજીને તમારી સેવા કરશે. એટલે છે ને દરેક સાસુને એમ સમજવું જોઈએ કે વહુ ભલે પારકા ઘરેથી આવી હોય પણ ઈ આ ઘરને સંભાળવા માટે છે ને આખી જિંદગી એની કાઢી નાખે. એટલે છે ને સમય રહેતા દરેક સાસુ સસરાને છે ને એની વહુની કદર કરવી જોઈએ. ગટપણમાં છે ને વહુ જ એને કામમાં આવવાની છે, દીકરી નહીં. વહુ તું શું કરે છો? હજી સુધી ચા નથી આવી અને આ કચરા પોતા હજી નથી કર્યા, વાસણ પડ્યા છે, તો તું કરે છો હું? વેલી જાગતી હોય કેમ મોડી જાગે છો? ખબર છે કે ઘરમાં આટલું બધું કામ હોય તો વેલી ન જાગે ને મોડી જ જાગે. હું થાહે આ મારી વહુનું. મમ્મી હું તને શું કહું છું કે છે ને 2 દિવસ ક્યારે વહી ગયા ને ખબર ન પડી. એક કામ કરું, હું અત્યારે ન નીકળું અને હું સાંજે નીકળીશ મમ્મી તારા હાથનું જમીને. તારી સ્પેશિયલ છે ને કઢી ખીચડી બનાવજે. હા, તું તારા સાસરીએ કહી દે તારા સાસુને કે હું સાંજે આવીશ. નહીં મેં કીધું તો નથી, અત્યારે ફોન કરી દઉં? હા. હેલો મમ્મી, હું એમ કહેતી હતી કે હું છે ને અત્યારે નથી આવતી, હું સાંજે આવીશ. ઘડીક છે ને સાંજ લગી હું રોકાવા અહીંયા. તે મને 2 દિવસ રોકાવાનું કીધું તું અને આ 3જો દિવસ પૂરો થાય છે. ઘરની કઈ જવાબદારી નથી તારે? અરે મમ્મી નું મન હતું ને, કેટલા ટાઈમથી મને મળી નહોતી ને, એટલે મમ્મી એમ કીધું કે તું સાંજે જાજે, એમ અત્યારે નહીં જાતી. હા તો મન છે ને, મન જેટલું તને થાય ને એટલું તું રોકાજે અને આ સાસરે આવવાની કઈ તારે જરૂર નથી. અરે મમ્મી મારી વાત તો સાંભળો. હું કીધું તારા સાસુએ? કાંઈ નહીં મમ્મી, હું 1 દિવસ વધારે રોકાવું છું ને એટલે મારા સાસુને છે ને ખોટું લાગી ગયું, એટલે મને ખીજાતા હતા. તારા હાહુ ને આખી વાત તારી સાંભળવી જોઈએ ને. આજે તો તું જવાની જ હતી. અરે મમ્મી તું ક્યાં ભાભી ની આખી વાત સાંભળે જ છે મમ્મી? ભાભી કાક બોલે ને પેલા તો એને છે ને ખીજાવા લાગે છે મમ્મી. મારા સાસુ એવા જ છે. વાત તો તારી હાચી છે, કારણ વગરની હું તારી ભાભીને ખીજાવા મળી. મારે એની વાત સાંભળી લેવી હતી.